પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. तो अपन कॉमा में जता रहेगा. ओके, तो सीकिंग इन्फॉर्मेशन પહેલા આપણે જોયું તો सीकिंग इन्फॉर्मेशन એટલે માહિતી મેળવવાની હોય. માહિતી મેળવવા માટે શું આવે તો પ્રશ્નાર્થ વાક્ય આવે, રાઈટ છે. બીજું ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કોઈ વ્યક્તિની વાત હોય. એમાં આપણે ત્રણ કીવર્ડ યાદ રાખ્યા હતા, who, woman, whose, રાઈટ. આપણે સમજાવેલું કઈ રીતે છે, એ ફંક્શન છે, એના કીવર્ડ વપરાય છે. રિઝલ્ટ એટલે કે પરિણામ, કોઈ પણ વસ્તુનું છે એ પરિણામ દર્શાવવામાં આવ્યું, કોઈ પણ વાક્યમાં પરિણામ રજૂ કરવામાં આવ્યું ત્યારે છે રિઝલ્ટ નામનું ફંક્શન વપરાય. સો અને ધેરફોર કીવર્ડ વપરાય. એની પછી આપણે જોયું હતું રિઝલ્ટ ની અંદર સો ધેરફોર, અને પછી જોયું આપણે રીઝન એટલે કારણની અંદર શું આવે, બીકોઝ અથવા બીકોઝ ઓફ. રેડી? તો એના એક્ઝામ્પલ પણ આપણે જોઈ લીધા હતા. પછી શોઈંગ કોન્ટ્રાસ્ટ બોલે તો વિરોધાભાસ. એની અંદર ઘણા બધા કીવર્ડ છે, પણ તમારા માટે કામના કેટલા છે અમે લખ્યા હતા કે ધો, ઓલ્ધો, બટ, યેટ, સ્ટીલ. બરાબર? એ ઉપરાંત હાવેવર, એઝ પણ આવી શકે, ઇનસ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ પણ આવી શકે, પણ નેક્સ્ટ લેવલની વાત છે. 10મા ધોરણની અંદર એ ફંક્શન ના કીવર્ડ વધારે વપરાય છે. તમારે ખાસ એટલા યાદ રાખો તો પણ એ તમારા માટે ઇનફ છે. ઓકે, પછી ટોકિંગ અબાઉટ અલ્ટરનેટિવ એટલે વિકલ્પોની વાત છે, વૈકલ્પિક પસંદગીની વાત છે. આના બદલે બીજું નામ પણ આવી શકે, અલ્ટરનેટિવ ચોઇસ. ઓહો, બ્લેક કલર આવી. અલ્ટરનેટિવ ચોઇસ નામનું ફંક્શન પણ હોય. તો ફંક્શન એક જ છે પણ નામ બીજા છે, નામ બે છે, અલગ અલગ છે. ઓકે, તો એની અંદર ત્રણ કીવર્ડ યાદ રાખ્યા હતા, ઓર, આઈધર ઓર અને નાઈધર નોટ. ઓકે, કીવર્ડ ફટાફટ જોવાના છે. ટોકિંગ અબાઉટ ક્વોન્ટિટી એટલે જથ્થાની વાત કરવામાં આવી. કઈ પણ વસ્તુ એવી હોય કે જેને તોલીને માપી શકાય, જેને આપણે ગણીને ધ્યાનમાં નથી લેતા, એના વિશે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી. અને જ્યારે આવી જથ્થા વિશે વાત હોય તો હંમેશા પ્રશ્ન કેમથી બને છે? હાઉ મચ થી બને છે. ઓકે, આસ્કિંગ અબાઉટ નંબર બોલે તો સંખ્યા દર્શક માહિતી હોય, અથવા એવી વસ્તુ હોય, એવી બાબતો વિશે વાત હોય કે જેને આપણે ગણી શકીએ છીએ. ઓકે, તો એના વિશે પ્રશ્ન પૂછવા માટે છે. કેમથી પ્રશ્ન પૂછે? હાઉ મેની. ચાલો આગળ, આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન એટલે શું થાય? સમયગાળો થાય. અને સમયગાળો હોય તો પ્રશ્ન હંમેશા કેનેથી પૂછાય છે? તો કે હાઉ લોંગ થી પ્રશ્ન પૂછાય છે. આપણે ઘણા બધા એક્ઝામ્પલ સમજાતા. બરાબર? પછી આ બે ફંક્શન ખાસ આપણે યાદ રાખવા માટે કીધું. માઇનોર ડિફરન્સ છે, ધ્યાન રાખજો. મેકિંગ રિક્વેસ્ટ એટલે છે વિનંતી દર્શાવે. કોઈ પણ વ્યક્તિને કઈ વિનંતી કરવામાં આવે ત્યારે મેકિંગ રિક્વેસ્ટ નામનું ફંક્શન વપરાય છે. કેન અને કુડ વાળું પ્રશ્નાર્થ વાક્ય, રાઈટ, અને પ્લીઝ અને કાઇન્ડલી વાળું વાક્ય આવે તો એ મેકિંગ રિક્વેસ્ટ હોય. અને એનાથી અલગ, થોડુંક અલગ, સજેશન એટલે સૂચન અને સૂચના શું કહેવાય એના વચ્ચેનો આપણે ભેદ સમજાતા. તો સૂચન હોય ત્યારે સજેશન કહેવાય. સજેશન ની અંદર શું આવે? શુડ. ઓકે, ચલો પછી રિપોર્ટિંગ ઇવેન્ટમાં મેં તમને કીધું હતું કે ઇનડાયરેક્ટ નું વાક્ય આવે. ઘણા લોકો નવા છે તો ઇનડાયરેક્ટ નહીં ભણાવી તેને. બરાબર? મેં તમને એ વિડીયો જોવા માટે કીધું હતું. આશા રાખું છું કે તમામ લોકોએ વિડીયો જોઈ લીધો હશે અને પછી એ ફંક્શન સમજાય છે એટલે વધારે આઈડિયા આવી જાય. બરાબર? અને જે લોકો હજી પણ જે નવા છે અને એ વિડીયો નથી જોયો તો ટેન્શન ના લેતા, હજી આપણે ગ્રામરનું રિવિઝન થશે. રિવાઇઝ 10મું આવતા આપણે પાયો એટલો બધો મજબૂત કરી નાખ્યો છે કે 10મામાં તમને એમ જ થાય પ્રશ્ન જોતા કે આ તો આપણે ભણી ગયા છે, આ આવડે છે. ઓકે, એટલે તમે સાથે રહેજો, બંને સાથે પ્રયત્ન કરશું તો જ ભેગું થશે. કમ્પેરિંગ થિંગ ની અંદર આપણે એ વિવિધ પ્રકારના એ ડિગ્રી દ્વારા વપરાતા કયા કીવર્ડ છે, કઈ રીતે એનો યુઝ થાય છે આપણે જોયું. તો ડિગ્રી ત્રણ પ્રકારની હોય, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પોઝિટિવમાં બંને સમાન દર્શાવવામાં આવે એટલે કે સમાનતા દર્શક તુલના કહેવાય. એઝ વિશેષણ એઝ આવે. નકાર વાક્ય હોય તો નોટ સો વિશેષણ એઝ આવે. કમ્પેરેટિવ એટલે એક વ્યક્તિને અધિક ચડિયાતો દર્શાવ્યો હોય. કઈ પણ બાબતે એક વ્યક્તિને કે વસ્તુને અધિક ચડિયાતી દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રી વપરાય. અધિકતા દર્શક તુલના કહેવાય ગુજરાતીની અંદર. તો એમાં શું આવે તો કે વિશેષણને ઈઆર પ્રત્યે લાગ્યો હોય અથવા વિશેષણ પહેલા મોર હોય. બરાબર? અને ત્રીજી સૌથી શ્રેષ્ઠ એટલે કે સુપરલેટિવ ડિગ્રી, શ્રેષ્ઠતા દર્શક તુલના.
તો એમાં વિશેષણને EST હોય અને વિશેષણ પહેલા ધ મોસ્ટ શબ્દ રહેલો હોય. આ આપણે સમજેલા, રાઈટ. અને અહીંયા સુધી આપણે અટકાવેલું. હાલો, અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પૂછી શકે છે. સૂર્યવંશી હેતને પ્રશ્ન છે અને આપણે શું પ્રશ્ન છે પૂછી લઈએ. ચલો. હેલો હા બોલો સર, તમારો અવાજ ધીમો આવે છે. શું થાય છે? અવાજ ધીમો આવે છે તમારો. અવાજ ધીમો આવે છે. એ જે વાક્ય છે એ વાક્યની અંદર ઉદ્ગાર દર્શાવતા શબ્દ આવે, બરાબર. કે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયા મેચ હારી ગયું હોય તો આપણે એમ કે ઓ યાર ઇન્ડિયા મેચ હારી ગયું, તો ઓ યાર, ઓ શીટ, ઓ નો, આવા બધા શબ્દ બોલીએ છીએ, રાઈટ. કોઈક વ્યક્તિ છે, બરાબર, એને બહુ સારો એવો છક્કો માર્યો હોય, બરાબર, વિરાટ કોહલી બહુ સારો એવો છક્કો માર્યો હોય, શોટ ઓફ ધ સેન્ચુરી માર્યું હોય, બરાબર, એટલે તમને ખબર છે જોરદાર હતો, બરાબર, તો તમે એમ કે વાહ, વોટ અ શોટ, વાવ શબ્દ બોલાડો. તો વાવ શબ્દ એ ઉદ્ગાર દર્શાવતો શબ્દ છે. તો ટૂંકમાં એવું છે, કોઈ વ્યક્તિ સરસ મજાની સામે આવે, કોઈ વ્યક્તિ સરસ મજાની સામે આવે એટલે આપણે એમ કે ઓ, બરાબર, હાઉ બ્યુટીફુલ યુ લુક ટુડે, આજે તમે કેટલા સુંદર દેખાઈ રહ્યા છો, બરાબર, એમ. તો આજે બધા શબ્દ બોલાય છે, ઉદ્ગાર દર્શાવતા શબ્દ. તે ઉદ્ગાર દર્શાવતા શબ્દ કંઈક ને કંઈક પ્રકારે માનવ મનની વિવિધ ભાવનાઓ કે લાગણી વ્યક્ત કરતા હોય. એટલે ઇમોશન ની અંદર શું યાદ રાખવાનું છે ખબર? તો ઇમોશન ની અંદર માત્ર આ ઊંધા આઈને યાદ રાખવાનું છે, બરાબર. ઘણાને એવું હોય સાહેબ આ ઊંધો આય છે કે આય ઊંધો થઈ ગયો. આય નથી, આ શું છે? ઉદ્ગાર ચિહ્ન છે. ઉદ્ગાર ચિહ્ન આવે. ઇમોશન ની અંદર શું આવે? ઉદ્ગાર ચિહ્ન આવે. ઉદ્ગાર ચિહ્ન ક્યારે આવે? તો કે ઉદ્ગાર દર્શાવતો શબ્દ હોય, ઉદ્ગાર દર્શક શબ્દ હોય, બરાબર. અને જો ઉદ્ગાર દર્શક શબ્દ હોય, ઉદ્ગાર ચિહ્ન બે ભેગું હોય તો એ વાક્ય ઉદ્ગાર વાક્ય કહેવાય. તો ઉદ્ગાર વાક્ય આવે ને મારા વાલા, સમજો, ઉદ્ગાર વાક્ય આવે ને તો એ હંમેશા શું દર્શાવતું હશે? ઇમોશન દર્શાવતું હશે, રાઈટ છે. હું એક્ઝામ્પલ આપું, હું તમને એમ કહું ઓ હાઉ ક્લેવર યુ આર, હાઉ ક્લેવર યુ આર, હાઉ ક્લેવર યુ આર, તમે કેટલા હોશિયાર છો, બહુ હોશિયાર છે. તો હાવ શબ્દ છે એ ઉદ્ગાર દર્શાવતો શબ્દ છે. અહીંયા હાવ એટલે કેવી રીતે એવો મતલબ નથી થતો, બરાબર, ઉદ્ગાર દર્શાવતો શબ્દ છે ને અહીંયા છેલ્લે જો ઉદ્ગાર ચિહ્ન આપ્યું છે. ઓકે, હું તમને એમ કહું કે વોટ અ મૂવી પુષ્પા ઇઝ, પુષ્પા કેવું મૂવી છે, પુષ્પા શું ફિલ્મ છે, રેડી. તો આ શું છે એ પ્રશ્ન નથી પૂછ્યો, પણ એ ઉદ્ગાર દર્શાવે છે. તો જ્યારે ઉદ્ગાર દર્શાવતું વાક્ય હોય તો હંમેશા કંઈક ને કંઈક ઇમોશન્સ છે, ઇમોશન્સ રજૂ કરતું હોય છે. તો ઇમોશન ની અંદર શું યાદ રાખવાનું? ઉદ્ગાર વાક્ય આવે, આવું યાદ રાખવાનું, રેડી. અને ઈ પણ ખબર ન પડે તો ઉદ્ગાર ચિહ્ન યાદ રાખવાનું. ઉદ્ગાર ચિહ્ન વાળું વાક્ય આવે તો એ ડિસ્ક્રાઇબિંગ, શોવિંગ અથવા એક્સપ્રેસિંગ ઇમોશન આવે, રાઈટ છે. આ લગભગ આ ફંક્શનમાં કોઈને કાંઈ પણ મ્યુઝિકલ્ટી ડિફિકલ્ટી નહીં હોય. ઓકે, ચલો. બહુ અગત્યનું, બહુ એટલે બહુ અગત્યનું. ઘણી બધી વાર એ વિદ્યાર્થીઓને આમાં તકલીફ પડતી હોય છે, કારણ કે આ ફંક્શન એવું છે, 9માં આવશે, 10માં આવશે, 11માં આવશે, 12માં આવશે. ધીમે ધીમે એનું લેવલ છે વધતું જશે. ફંક્શન રહેશે પણ એનું લેવલ વધતું જશે. તો આને સમજવાનું છે. મેનર એટલે શું થાય? મેનર એટલે થાય રીત અથવા પદ્ધતિ. મેનર એટલે શું થાય? રીત અથવા પદ્ધતિ, મેથડ, રેડી. હવે કંઈ પણ વાક્યની એ મેનર રજૂ કરવા માટે શેનો પ્રયોગ થાય? તો કે મેનર, રીત કે પદ્ધતિ દર્શાવવા માટે એડવર્બ વપરાય. શું વપરાય મારા વાલા? એડવર્બ. એડવર્બ વપરાય. એ કે સાહેબ એડવર્બ કોને કહેવાય? એડવર્બ એટલે શું થાય ખબર છે? તમને કહું, એડવર્બ એટલે શું થાય? તો કે ક્રિયા વિશેષણ. તો એકદમ ક્લિયર કટ કરી દઉં છું, અહીંયા ધ્યાન રાખજો, બરાબર. એડવર્બ એટલે શું થાય? ક્રિયા વિશેષણ. હવે ક્રિયા વિશેષણ કોને કહેવાય? તો કે ક્રિયા પ્લસ વિશેષણ, આવું છે. ક્રિયા પ્લસ વિશેષણ, ક્રિયાની વિશેષતા રજૂ કરવા માટે વપરાતું પદ. જેમ વિશેષણ છે, વિશેષણ, બરાબર, એ નામની પહેલા આવે અને નામની વિશેષતા રજૂ કરે. એમ ક્રિયા વિશેષણ છે કેની વિશેષતા રજૂ કરે? ક્રિયાની વિશેષતા રજૂ કરે. એક જ એક્ઝામ્પલ થી સમજાઈ દઈએ. જો ગુજરાતી લખું એટલે તમને વધારે આઈડિયા આવશે. અને ઇંગ્લિશ તો લખી શકતે કે આવું વાક્ય છે કે અભય
ધીમે ધીમે દોડે છે. અભય ધીમે ધીમે દોડે છે. તો આમાં એક ક્રિયા થઈ. કઈ ક્રિયા થઈ? કયો તો જોઈ, મનમાં બોલજો. અભય છે એ દોડવાની ક્રિયા કરે છે. કેવી? દોડવાની ક્રિયા. એ દોડવાની ક્રિયા કેવી રીતે કરે છે? તો કે ધીમે ધીમે, સ્લોલી સ્લોલી. હવે આ ગુજરાતીમાં આપણે ધીમે ધીમે બોલીએ છીએ, પણ અંગ્રેજીમાં સ્લોલી સ્લોલી લખાય નહીં. અંગ્રેજીમાં એક જ વાર લખાય. રેડી? તો આ જે ધીમે ધીમે શબ્દ છે ને, એ શું કહેવાય? તો કે ક્રિયાની વિશેષતા રજૂ કરતું પદ છે. એટલે આને કહેવાય ગુજરાતીમાં ક્રિયા વિશેષણ, અને અંગ્રેજીમાં એને શું કહેવાય મારા વાલા? એને કહેવાય એડવર્બ. હવે આનું ઇંગ્લિશ કરીએ કે અભય runs slowly. તો જ્યારે આવા એડવર્બ આપવામાં આવ્યા હોય, તો એડવર્બ આપવામાં આવ્યું હોય તો એ એડવર્બ ક્રિયાની રીત રજૂ કરતું હોય છે, અને ક્રિયાની રીત રજૂ કરતું હોય છે, તો એને શું કહેવાય? તો કે એ મેનર રિપ્રેઝન્ટ કરે છે, મેનર દર્શાવે છે, એ રીત કે પદ્ધતિ દર્શાવે છે, એવું કહેવાય. રાઈટ છે? હવે આ પણ યાદ ન હોય સાહેબ કે ખબર કેમ પડે આ એડવર્બ જ છે? તો યાદ એવું રાખવાનું કે એડવર્બ ની અંદર મોટા ભાગે, જો સાંભળજો, મોટા ભાગે શબ્દ કહું છું, એડવર્બ ની અંદર મોટા ભાગે ly પ્રત્યે લાગેલો હોય. મોટા ભાગે કયો પ્રત્યે લાગેલો હોય? ly પ્રત્યે લાગેલો હોય. દરેક વખતે લાગેલો હોય એવું જરૂરી નથી. જો આવું વાક્ય છે કે વિરાટ રન્સ ફાસ્ટ. વિરાટ રન્સ ફાસ્ટ. તો અહીંયા ફાસ્ટ શબ્દ છે, તો ના ફાસ્ટલી એવું ના કહેવાય. તો ફાસ્ટ શબ્દ છે એ શું છે? એડવર્બ છે. વિરાટ ઝડપથી દોડે છે. દોડવાની ક્રિયા કરે છે, પણ કેવી રીતે? ઝડપથી. તો આ ફાસ્ટ શબ્દ એડવર્બ છે. ઓકે, આનું સમાનાર્થી કેવું હોય તો રેપિડલી થાય. રેપિડલી, ઝડપથી. તો અહીંયા જો પાછું હું આવી ગયું ly. એટલે દરેક વખતે ly લાગે એવું જરૂરી નથી, પણ ક્રિયા વિશેષણમાં મોટા ભાગે, બરાબર, એ 90% ક્રિયા વિશેષણ એવા છે કે જેમાં ly લાગેલો હોય. રેવડી છે? ક્લિયર છે? એક જ મિનિટ, કોઈકને ક્વેશ્ચન છે? પેલા આ બે સમજાવી દઉં, પછી તમને પ્રશ્ન બરાબર જે હોય પૂછી લો. ઓકે, હી વર્ક સ્માર્ટલી. બરાબર, એ ચપળતાપૂર્વક કામ કરે છે, બુદ્ધિપૂર્વક કામ કરે છે. સ્માર્ટલી, તો કામ કરવાની ક્રિયા થાય છે કેવી રીતે? બુદ્ધિપૂર્વક. તો સ્માર્ટલી શબ્દ શું દર્શાવે? મેનર દર્શાવે છે. ભગતસિંહ ફોટ બ્રેવલી. ભગતસિંહ બહાદુરી પૂર્વક લડ્યા. બરાબર, ફોટ એટલે ફાઇટ નું વીટું છે. બરાબર, ભગતસિંહ બહાદુરી પૂર્વક લડ્યા. તો લડવાની ક્રિયા થઈ, પણ કેવી રીતે? બહાદુરી પૂર્વક. રેડી છે? તો બહાદુરી પૂર્વક શબ્દ બ્રેવલી શબ્દ છે, એમાં પણ ly લાગેલો છે. ઓકે, હજી એક એક્ઝામ્પલ આપી દઉં. she speaks softly. સોફ્ટલી એટલે ધીમેથી. તેની ધીમેથી બોલે છે. અમુક છોકરીઓ ને છીંક ખાય તો આપણને બરાબર એમ થાય કે વાહ ભાઈ વાહ, આ રિંગટોન વાગ્યું ઉપરના મોબાઈલની, પણ એવું નથી, બોલતી હોય. she speaks softly. તો સોફ્ટલી એટલે ધીમેથી. તો આ સોફ્ટલીમાં પણ ly લાગ્યો છે. મતલબ કે ક્રિયાની વિશેષતા દર્શાવે છે. જ્યારે ક્રિયાની વિશેષતા દર્શાવતું હોય ત્યારે એક્સપ્રેસિંગ મેનર કહેવાય. ક્રિયાની રીત રજૂ કરે છે, ક્રિયાની પદ્ધતિ રજૂ કરે છે. તો મેનર ની અંદર એડવર્બ યાદ રાખવાનું. એડવર્બમાં મોટા ભાગે કયો પ્રત્યય લાગેલો હોય? ly પ્રત્યય લાગેલો હોય. બરાબર, ચલો આમાં હવે કોઈને પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછી શકે છે હેન્ડ રેઝ કરીને. એડવર્બ એટલે ક્રિયા વિશેષણ થાય. હવે ક્રિયા વિશેષણ કોને કહેવાય? તો કે ક્રિયાની વિશેષતા દર્શાવતું પદ હોય એને ક્રિયા વિશેષણ કહેવાય. રાઈટ છે? ક્રિયાની વિશેષતા દર્શાવતું પદ એને ક્રિયા વિશેષણ કહેવાય. દાખલા તરીકે આવું વાક્ય છે કે જો રોહન એ ઝડપથી, એક જ મિનિટ, રોહન ઝડપથી સાયકલ ચલાવે છે. સાહેબ તમે આજ શા માટે લીધું? એ પણ હમણાં તમને કહું. રોહન ઝડપથી સાયકલ ચલાવે છે, તો એક ક્રિયા થાય છે કઈ? સાયકલ ચલાવવાની. રાઈટ? તો સાયકલ ચલાવવાની ક્રિયા થાય છે, પણ એ ક્રિયા કેવી રીતે થાય છે? તો કે ઝડપથી. તો ઝડપથી શબ્દ છે એ ક્રિયાની વિશેષતા દર્શાવે છે, એટલે આને કહેવાય ક્રિયા વિશેષણ. આને શું કહેવાય મારા વાલા? ક્રિયા વિશેષણ કહેવાય. શું કહેવાય? ક્રિયા વિશેષણ. કારણ કે ક્રિયાની વિશેષતા દર્શાવે છે. તો આનું ઇંગ્લિશ તમારે કરવું હોય તો શું થાય? તો કે રોહન ડ્રાઈવ્સ, ડ્રાઈવ નો કહેવાય સાયકલ છે, બરાબર, રોહન રાઇડ્સ હિઝ બાઇસિકલ ફાસ્ટ.
હવે દરેક વખતે મેં એવું સમજાવ્યું કે એલ્વાય માં એડવર્બ માં તમને ખબર ન પડે તો એડવર્બ કઈ રીતે આઈડેન્ટિફાય કરવાનું કે એમાં મોટા ભાગે કયો પ્રત્યય લાગેલો એલવાય પ્રત્યય લાગેલો મોટા ભાગે એવો શબ્દ વાપરો દરેક વખતે લાગેલો હોય એવું જરૂરી નથી તો જો આ ફાસ્ટ માં ફાસ્ટલી નથી પણ આનું જ તમે એડવર્બ છે સિમિલર લઈ લો તો આનો મતલબ થાય રેપિડલી બરાબર અથવા સ્પીડી તો સ્પીડી માં પણ પાછો એલવાય નથી સમજ પડે છે દરેક વખતે એલવાય લાગે જેવું જરૂરી નથી પણ મોટા ભાગના એડવર્બ એવા છે કે જેમાં એલવાય લાગેલો હોય છે એટલે એના માટે કામનું કે જે લોકોને ખબર જ નથી પડતી કે સાહેબ હવે એના માટે શું કરવું વોકેબ હોવું જોઈએ કે રેપિડલી એટલે આપણને ખબર પડવી જોઈએ ઝડપથી એમ સ્લોલી એટલે ખબર પડવી જોઈએ ધીમેથી સોફ્ટલી એટલે આપણને ખબર પડવી જોઈએ સોફ્ટલી એટલે શું થાય હળવેથી સમજ પડે તો જ્યારે આપણી પાસે વોકેબ નથી આપણી પાસે શબ્દ ભંડોળ ન હોય અને આવો પ્રશ્ન આવી જાય હેન્ડલ કરવાનો થાય તો પણ આપણે હેન્ડલ કરી શકવા જોઈએ કે એલવાય દેખાણું છે એટલે ખબર પડી જાય કે આ મેનર ઓફ એક્શન છે બરાબર અથવા એક્સપ્રેસિંગ મેનર છે સમજમાં આવે તમને કહું હવે સમજાય છે હાલો 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 કમેન્ટ આપી દો ફટાફટ નો સમજાતું હોય તો હજી પ્રશ્ન પૂછી શકો છો બાકી ફંક્શન આઈએમપી છે આ પૂછાશે આવડવું જોઈએ ક્લિયર છે બધાને હાલો ફટાફટ કમેન્ટ આપી દો ઓલ ક્લિયર ઓલ ક્લિયર ઓલ ક્લિયર 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 બરાબર પંડ્યા ઉર્વી કહે છે ના સર તમને શું ન સમજાણું મને હેન્ડ રેઝ કરીને પ્રશ્ન પૂછો બરાબર નો સમજાણું એ હેન્ડ રેઝ કરીને પ્રશ્ન પૂછો એટલે હું સમજાવી દઉં પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડિયોઝ છે ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે આઈએમપી પ્રશ્ન છે ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો સારા માર્ક્સે પાસ થાઓ બરાબર પંડ્યા ઉર્વીબેન તમારો જે પ્રશ્ન છે બરાબર આ ફંક્શનનો એ છેલ્લે મને યાદ કરાવજો છેલ્લે હું તમને બરાબર સમજાવીને જઈશ ઓકે ચલો એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી હવે ફ્રીક્વન્સી એટલે શું થાય તો કે ફ્રીક્વન્સીનો મતલબ થાય આવૃત્તિ એટલે શું થાય ખબર ક્રિયા કેટલી વાર બને છે દર્શાવે તમે એ સાયન્સ ની અંદર આ શબ્દ વારંવાર સાંભળતા હશો બરાબર આવૃત્તિ એટલે શું થાય ક્રિયા કેટલી વાર બને છે એવું રજૂ કરે હવે આ ક્રિયા કેટલી વાર બને છે એવું રજૂ કરવા માટે કેટલાક સ્પેસિફિક શબ્દ છે કે દાખલા તરીકે ઓલવેઝ એટલે હંમેશા તો એ ક્રિયા હંમેશા બને છે તેવું દર્શાવે રેડી પછી સમટાઈમ એટલે એ ક્રિયા ક્યારેક ક્યારેક બને છે એવું દર્શાવે નેવર એટલે એ ક્રિયા ક્યારેય નહીં બરાબર ક્યારેય બનતી નથી એવું દર્શાવે રેરલી એટલે ભાગ્ય જ બરાબર રેર કેસમાં એમ રેરલી એટલે ભાગ્ય જ રેર કેસમાં ઓકે સેલ્ડમ એટલે વારંવાર બરાબર ડેઈલી એટલે કાયમ રોજ કાયમ બીજું ઘણા ચૂર્ણ યાદ આવી ગયું છે બરાબર વન્સ ઇન અ વીક તો વન્સ શબ્દ હોય પછી આ વન્સ એટલે એકવાર પછી બીજો શબ્દ ખાસ યાદ રાખવાનો છે ટ્વાઇસ આ શબ્દ વારંવાર આવે છે ટ્વાઇસ એટલે શું થાય બે વાર તો એ જ પ્રમાણે થ્રાઇસ તો ત્રણ વાર હવે એમનું કહેતા ફોર્સ બરાબર એવું નથી આવતું તો એ કેમ દર્શાવે 5 વાર એવું કેવું મારે શું કેવું તો આમ કેવું પડે ટાઈમ્સ અને એની પહેલા જેટલી વાર કેવું એટલા એ શબ્દ લખવામાં 5 ટાઈમ્સ 6 વાર બરાબર 5 વાર 6 ટાઈમ તો 6 વાર 7 ટાઈમ તો 7 વાર રેડી ટૂંકમાં આવા શબ્દ છે એ શબ્દ એવું દર્શાવે છે ક્રિયા કેટલી વાર બને છે ક્રિયા કેટલી વાર થાય છે ક્રિયા કેટલી વાર ઘટે છે તો એ દર્શાવવા માટે કેટલાક સ્પેસિફિક શબ્દ છે આવા શબ્દ તમારે યાદ રાખી લો એટલે આરામથી છે આ કીવર્ડ યાદ રાખી લો એટલે આરામથી તમને ખબર પડી જાય કે આ એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી છે સાહેબ યાદ કેમ રાખવા મગજથી બરાબર ઓલવેઝ સમટાઈમ આ બધા કાળ જો વ્યવસ્થિત તમે ભણ્યા હોય તો કાળમાં બધા જ શબ્દ છે કંઈક ને એક કાળમાં આવે છે ઓકે તો રિપીટેશન છે ઓલવેઝ સમટાઈમ નેવર રેરલી સેલ્ડમ ડેઈલી વન્સ ટ્વાઇસ થ્રાઇસ બરાબર પછી ખાલી જગ્યા સંખ્યા અને પછી ટાઈમ્સ એવો શબ્દ આપ્યો હોય he always play cricket after સ્કૂલ પછી હંમેશા એ ક્રિકેટ રમે છે તો હંમેશા શબ્દ છે એ ફ્રીક્વન્સી દર્શાવે
વી સમટાઈમ્સ સિંગ અ સોંગ. અમે ક્યારેક ક્યારેક ગીત ગાઈએ છીએ. હું તો ગાતો જ નથી, બરાબર. એટલે મારા માટે કેવું હોય તો આવું કેવું પડે કે આઈ નેવર સિંગ અ સોંગ, બરાબર. કારણ કે મેં એક જ વાર ગીત ગાયેલું ને અમારા ઘર બાજુ જેટલા કાગડા હતા ને બધા મરી ગયા હતા, એટલે ત્યારથી આપણે ગીત ગાવાનું બંધ કરી દીધું છે. આઈ નેવર સિંગ અ સોંગ. તો નેવર શબ્દ છે એ પણ શું દર્શાવે? ફ્રીક્વન્સી દર્શાવે. સમજ પડે? ક્રિયા કેટલી વાર બની છે એવું દર્શાવવા માટે આ શબ્દ વપરાય, અને એ જે શબ્દ વપરાય તો હંમેશા એ ફ્રીક્વન્સી રજૂ કરે. આઈ નેવર ટેલ અ લાય. હું ક્યારેય ખોટું બોલતો નથી. રેડી? તો નેવર શબ્દ આવ્યો. ઓકે. પછી આવું વાક્ય હોય, આઈ ઈટ ટ્વાઇસ અ ડે. આઈ ઈટ ટ્વાઇસ અ ડે. મતલબ શું થવાનો કે હું દિવસમાં 2 વાર જમું છું. તો 2 વાર એ ક્રિયા કેટલી વાર બને છે દર્શાવે છે. ઓલવેઝ, સમટાઈમ, નેવર, રેરલી, સેલ્ડમ, ડેઈલી, વન્સ, ટ્વાઇસ, થ્રાઇસ, બરાબર. પછી સંખ્યા ને પછી ટાઈમ્સ, આવા શબ્દ આવે તો એ શબ્દ હંમેશા ક્રિયાની ફ્રીક્વન્સી દર્શાવે. રાઈટ છે? તો આ ફ્રીક્વન્સી ની અંદર કોઈને મુશ્કેલી ડિફિકલ્ટી હોય તો પ્રશ્ન પૂછો. સાથે મૂળ રૂપ આવશે. કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે, બરાબર. જો શું કીધું છે કે વી મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ રિઝલ્ટ. આપણે સારું રિઝલ્ટ મેળવવા માટે મસ્ટ વર્ક હાર્ડ, સખત મહેનત કરવી જ જોઈએ. તો એ આ મહેનત કરવી આપણી જરૂરિયાત છે. જો આપણે મહેનત કરશું તો ને તો જ એ સારું રિઝલ્ટ લાવી શકશું. એ આપણી અનિવાર્યતા છે. ઓકે. હું તમને એમ કહું કે they must read 5 hours a day. They must read 5 hours a day. તેઓએ દિવસમાં 5 કલાક વાંચવું જ જોઈએ. તો એ વાંચવું જ જોઈએ. જ જોઈએ આવે છે, મતલબ કે એની જરૂરિયાત છે, બરાબર. જ જોઈએ આ ભાર દર્શાવે, ફરજિયાત પણ દર્શાવે. જ્યારે ફરજિયાત પણ હોય તો એ જરૂરિયાત હોય અને આને અનિવાર્યતા કહેવાય, નેસેસિટી કહેવાય. હજી એક ડિફરન્સ સમજાવી દો. જો અહીંયા ધ્યાન રાખજો. જ્યારે શુડ આવે ને, શુડ, ત્યારે સજેશન બને. સજેશન બને છે અથવા ગિવિંગ એડવાઇસ. સજેશન બને અથવા એડવાઇસ બને. શું કામ? કારણ કે શુડ નો મતલબ શું થાય? જોઈએ. આનો મતલબ થાય જોઈએ. હું એમ કહું કે તમારે 5 કલાક વાંચવું જોઈએ, તો વાંચો તોય ભલે, ન વાંચો તોય ભલે. એક પ્રકારે તમને સલાહ આપી છે, તમને સજેશન આપ્યું છે, સૂચન આપ્યું છે. રેડી? તો એના માટે શુડ નો પ્રયોગ થાય કે યુ શુડ રીડ 5 hours a day. તો જો શુડ વપરાય તો ત્યાં શું આવી જશે? સજેશન આવી જશે, એડવાઇસ આવી જશે. પણ એ જ બાબતને મારે ભારપૂર્વક રજૂ કરવાની હોય, તમારી અનિવાર્યતા દર્શાવવાની હોય, તમારી જરૂરિયાત છે એવું દર્શાવવાનું હોય, તો ત્યારે મારે એના માટે મસ્ટ નો પ્રયોગ કરવો પડે. શેનો પ્રયોગ કરવો પડે? મસ્ટ. મસ્ટ નો મતલબ થાય જ જોઈએ. મતલબ કઈ ફરજિયાત પણ દર્શાવે કે યુ મસ્ટ રીડ 5 hours a day, કે તમારે દિવસમાં 5 કલાક વાંચવું જ જોઈએ. તો એ અનિવાર્યતા છે. સમજ પડે? શુડ આવે તો એડવાઇસ અથવા સજેશન, અને એની જગ્યાએ મસ્ટ આવે તો એ શું થઈ જશે? નેસેસિટી થઈ જશે, જરૂરિયાત થઈ જશે. ઓકે, ક્લિયર છે? એના પછીનું નેક્સ્ટ ફંક્શન, ઓકે, આવી ગયું ઓબ્લિગેશન. ઓબ્લિગેશન એટલે શું? એડવાઇસ, સલાહ. ગિવિંગ એડવાઇસ નું છે, બરાબર. તો હમણાં આપણે સમજાવી દીધું. ઓબ્લિગેશન છે એ એડવાઇસ નું અથવા સજેશન નું જ એ સમાનાર્થી શબ્દ છે, એટલે એમાં ટેન્શન લેવાનું નથી. યુ શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ, બરાબર. તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. એટલે અહીંયા લખી જ નાખીએ એટલે પાછો ઘણા સાહેબ આ સમજાયું નહીં. એડવાઇસ અથવા સજેશન હમણાં જ આપણે સમજ્યા છીએ. રેડી છે? કે યુ શુડ ફોલો ટ્રાફિક રૂલ્સ. તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ, બરાબર. તો ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. પાલન કરો તોય ભલે, ન કરો તોય ભલે. એક પ્રકારની સલાહ છે, એક પ્રકારનું સજેશન છે. પણ આને મારે નેસેસિટી દર્શાવવાની હોય, જો મારે આને જરૂરિયાત દર્શાવવાની હોય, તમારી અનિવાર્યતા દર્શાવવાની, તો મારે એમ કહેવું પડે કે યુ મસ્ટ ફોલો ટ્રાફિક રૂલ્સ. તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જ જોઈએ. ટપ્પા પડે? રેડી ને? એમ એમ એમ. ઓકે, ચલો. એબિલિટી, આ પણ આપણે ભણાવી દીધું છે પણ રિપીટ થશે.
બરાબર. એબિલિટી એટલે શું થાય? તો કે એબિલિટી એટલે ક્ષમતા દર્શાવે. કાંઈ પણ કાર્ય કરવા માટેની આવડત કે ક્ષમતા રજૂ કરવા માટે. ક્ષમતા એટલે શક્તિ જ નહીં, આવડત અથવા કૌશલ્ય પણ રજૂ કરે. આવડત કૌશલ્ય દર્શાવવા માટે એબિલિટી નામનું ફંક્શન વપરાય અને એ ક્ષમતા દર્શાવવા માટે શું વપરાય? કેન અથવા કેન નોટ. આનો મતલબ થાય શકવું. બરાબર. ઘણા હમણાં આવે ને ઉત્તરાયણ, મને પતંગ ચગાવતા આવડે છે, હું પતંગ ચગાવી શકું છું. આઈ કેન ફ્લાય કાઇટ. આઈ કેન ફ્લાય કાઇટ. તો કેન નો ઉપયોગ થાય. આઈ કેન સિંગ સોંગ. હું ગીત ગાઈ શકું છું. આઈ કેન સોલ્વ ધીસ સમ. હું આ દાખલો, હું આ કોયડો ઉકેલી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. હું ઇંગ્લિશ બોલી શકું છું. વી કેન નોટ ફ્લાય. આપણે ઉડી શકતા નથી, સિવાય કે કોઈક ઉડાડે તો. આ પાછા કે બરાબર ઉડે તો જ આ, નહીતર બાવળિયામાં ઈ નથી કરવાનું. આઈ કેન નોટ સ્પીક ઉર્દુ. હું ઉર્દુ બોલી શકતો નથી. તો ક્ષમતા દર્શાવે, આવડત રજૂ કરવા માટે કેન અને કુડ નો પ્રયોગ થાય. અને જો નકારમાં એ વાત રજૂ કરવાની હોય, બરાબર, નકારમાં કંઈક કરી શકતા નથી, કંઈક આપણી આવડત નથી એવું દર્શાવવાનું હોય, તેમાં કેન નોટ નો પ્રયોગ થાય. રેડી? આઈ કેન પ્લે ચેસ. હું ચેસ રમી શકું છું. શી કેન નોટ સોલ્વ ધીસ મેથેમેટિકલ સમ. એ આ ગાણિતિક કોયડા ઉકેલી શકતી નથી. તો કેન અને કેન નોટ. રેડી? એબિલિટી. બે જ શબ્દ યાદ રાખવા. પોસિબિલિટી. પોસિબિલિટી એટલે શું થાય? શક્યતા. શક્યતા અથવા સંભાવના પણ કહેવાય. હવે કાંઈ પણ વસ્તુ થવાની, બનવાની શક્યતા કે સંભાવના રજૂ કરવા માટે છે બે કીવર્ડ વપરાય, મે અને માઇટ. કદાચ, બરાબર, આવું બને. બરાબર, મે અને માઇટ કદાચ. એનો મતલબ થાય ઇટ માઇટ રેન ટુડે. કદાચ આજે વરસાદ આવશે. તો મે શબ્દ છે અને માઇટ શબ્દ શું દર્શાવે? શક્યતા દર્શાવે. બરાબર. ઇટ મે રેન ટુડે. કદાચ આજે વરસાદ આવશે. વર્ષા નહીં, વરસાદ આવશે. શી મે કમ્સ ડે. તેણી આજે આવશે. તો મે અને માઇટ જ્યારે આવે ત્યારે શક્યતા કે સંભાવના દર્શાવવા માટે વપરાય. બરાબર. આવું વાક્ય હોય કે રોહન. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.